જઈશું ગાંધીનગર, ત્યાં કોરોનાને લઈને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યમાં કોરોનાના કેસમાં સતત જે વધારો થઈ રહ્યો છે તેને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે। સરકારી હોસ્પિટલમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હાથ ધરવામાં આવી મોક ડ્રીલ। ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા સહિતની તમામ કામગીરી કરવામાં આવી રહી છે। રાજ્યમાં 265 એક્ટિવ કેસ નોંધાયા છે, જેને લઈને તંત્ર અને આરોગ્ય વિભાગ સતત એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા તંત્ર એલર્ટ મોડ પર છે અને જે પ્રકારની પરિસ્થિતિ કોરોનામાં જોવા મળી હતી તેવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે તંત્ર અને આરોગ્ય વિભાગ સતત એક્શન મોડમાં છે, એલર્ટ મોડ પર છે। રાજ્યમાં કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। દિવસે ને દિવસે ઓક્સિજન પ્લાન્ટ પણ શરૂ કરવામાં આવ્યા છે। રાજ્યમાં હાલમાં કોરોનાના 265 એક્ટિવ કેસ છે, જેને લઈને આરોગ્ય વિભાગ સતત કામ કરી રહ્યું છે। તારી મમ્માને પણ સંતૂર યુઝ કરવાનું કહે। તો આપણી સાથે સંવાદદાતા મેહુલ લાઈવ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। મેહુલ, અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ છે? મોક ડ્રીલમાં શું થઈ રહ્યું છે, દર્શકોને જણાવો। બિલકુલ વિની, જે ઓક્સિજન પ્લાન્ટ છે તે કાર્યરત છે કે નહીં તેને લઈને સમગ્ર ગુજરાતની અંદર મેડિકલ કોલેજ અને જીએમઆઈઆરએસ મેડિકલ કોલેજ હસ્તકની હોસ્પિટલોની અંદર સૂચના આપવામાં આવી છે કે તેની તપાસ કરવામાં આવે। ખાસ તો આ જે ગાંધીનગર જે કોલેજ જે સિવિલ હોસ્પિટલ છે તેના દ્રશ્યો છે કે જ્યાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે અને તેની અંદર સ્થિતિ શું છે તેની સમીક્ષા હમણાં થોડા સમય પહેલા જ જે સ્થાનિક જે આરએમઓ હતા અને ડોક્ટર હતા તેમના દ્વારા કરવામાં આવી। અત્યારે જે એન્જિનિયર છે તે પણ આપણી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે વાતચીત કરાવશું અને તેમને જે આ જે સમગ્ર કાર્યરત પ્લાન્ટ છે તેના સંદર્ભે વિશે ચર્ચા કરશું। કેટલું જે કાર્યરત છે, કઈ રીતે ચેક કરવામાં આવે છે, કારણ કે રાજ્ય સરકારે કહ્યું છે કે તમામ જે હોસ્પિટલોની અંદર આ ઓક્સિજન પ્લાન્ટ છે તેની તપાસણી કરવામાં આવે, મોકલી કરવામાં આવે। ગાંધીનગરની સ્થિતિ શું છે? ગાંધીનગરની જે ટેન્ક તમે જોઈ રહ્યા છો, એક 10 KLની છે, એક 15 KLની છે, જેમાં ઓક્સિજનનું લેવલ અમારે દર કલાકે જોવામાં આવે છે। એટલે 24 કલાક એનું મોનિટરિંગ ચાલુ રહે છે કે ઓક્સિજનનું લેવલ ઓછું થયું છે કે નહીં। જો ઓછું થાય છે તો તરત કંપનીને જાણ કરવામાં આવે છે એના 2 કલાક પહેલા, જેથી આવીને તરત એ ઓક્સિજનની રિફિલિંગ કરે છે, જેથી પૂરતો સપ્લાય નિયંત્રણ મળી રહે, નિયમિત રીતે મળી રહે, કોઈ અટકાવ થાય નહીં ઓક્સિજનનો, એ રીતે સપ્લાય ચાલુ છે અમારી પાસે। હાલમાં આખું સપ્લાય ચાલુ છે, કારણ કે આ બધા કોરોનાના સમયની અંદર જે છે તે ટેન્ક ફિટ કરવામાં આવ્યા હતા ઓક્સિજન માટે, કારણ કે તે સમયે સૌથી વધારે જરૂરિયાત પડી હતી। કોરોનાના સમયમાં પરિસ્થિતિ એવી હતી કે ત્યારે દિવસમાં 3 વાર અમે ટેન્ક ભરાવી પડતી હતી। હાલ એટલા કેસ છે નહીં, પણ પૂરતું ઓક્સિજન સપ્લાય મળી રહે છે। પૂરતું ઓક્સિજન સપ્લાય વિની જે છે તે મળી રહે છે। અત્યારે તમામ જે પ્લાન્ટ છે તે કાર્યરત છે ઓક્સિજનના। થોડા સમય પહેલા જ અહીંયા તમામ જે અધિકારીઓ છે તેમના દ્વારા સમીક્ષા કરવામાં આવી। જે આરએમઓ હતા તે પણ ઉપસ્થિત હતા અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલની અંદર વિશેષ 2 વોર્ડ જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે। એક વોર્ડની અંદર 20 જેટલા બેડ વિની તૈયાર કરવામાં આવ્યા છે, જે જરૂર પડે જે છે તેનો ઉપયોગ જે છે તે કોરોનાના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે। અને સાથે જ અન્ય એક વોર્ડ છે D1, તેની અંદર પણ જે છે તે તૈયાર રાખવામાં આવ્યો છે, જે રાજ્ય સરકારની સૂચના અને કેસના આધારે તેની અંદર જે છે તે વધારો કરવામાં આવશે જો જરૂર પડશે તો। અત્યારે તમામ ઓક્સિજન પ્લાન્ટ જે છે તે કાર્યરત છે। જે મોક ડ્રીલ અને જે તપાસ કરવાની હતી તે અધિકારી કક્ષાએ પૂર્ણ કરવામાં આવી છે અને બંને ઓક્સિજન પ્લાન્ટ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની અંદર કાર્યરત છે અને 20 બેડનો જે વોર્ડ છે અત્યારે હાલ એક તૈયાર છે અને જરૂર પડે વધુ 30 બેડનો વોર્ડ પણ તૈયાર કરવામાં આવશે। વિની જી મેહુલ, તો અત્યારે બીજી કઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે આના સિવાય? જી મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ અને આપ જોડાયેલા રહેજો આજ સમાચાર ઉપર। તો ઓક્સિજન પ્લાન્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે, સાથે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। રાજ્યમાં હાલમાં કોરોનાના 265 એક્ટિવ કેસ છે।